સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે કેનેડાના વર્ક પરમિટ અને વિઝાના બહાને 7 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને પંજાબના મોહાલીથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અમિત સોની મોહાલીમાં સાયન્ટિફિક ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ નામની ફર્મ ચલાવતો હતો. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોનો સંપર્ક કરી કેનેડાના વર્ક પરમિટ અપાવવાની લાલચ આપતો હતો. ભરોસો જીતવા માટે નકલી વર્ક પરમિટ મોકલી પૈસા પડાવતો હતો. આરોપી સામે સુરત ઉપરાંત ગાંધીનગર અને રાજકોટમાં પણ છેતરપિંડી અંગેની એનસીસીઆરપી પોર્ટલ પર ફરિયાદો નોંધાયેલી છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે મોહાલીથી આરોપીને ઝડપી લઈ સુરત લાવી પૂછપરછ હાથ ધરી છે. આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને વિદેશના વિઝા અપાવવાની લાલચ આપી શકતો હતો. લોકોએ આવી કોઈ પણ જાહેરાતથી સાવચેત રહેવું અને કોઈને પણ એડવાન્સ પેમેન્ટ ન કરવું. એનસીસીઆરપી પોર્ટલ પર ફરિયાદો મળતા આરોપીને ટ્રેસ કરી મોહાલીથી પકડી પાડવામાં આવ્યો છે. કેનેડાના વર્ક પરમિટ અથવા વિઝા કરાવી આપવાની વિશ્વાસ આપી અને ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી 7 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે. એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સાયન્ટિફિક ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી 24 અને 25માં. અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે અથવા તો કેનેડાનું વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ, અને આ કહીને પછી ફોર્જડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી. અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર સેલ ખાતે નોંધવામાં આવી હતી, જેની અત્યારે ડિટેક્શન કરવામાં આવ્યું છે. અને આ સિવાય જે આરોપી છે એમની સામે ગાંધીનગર અને રાજકોટમાં પણ ફરિયાદ મળી આવેલ છે, જેમાં એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ છે એમના અકાઉન્ટ પર. અને ટોટલ આપણું જે કેસ છે એમાં 7 લાખનું એમને છેતરપિંડી કરી છે.